નેશનલ એવોર્ડ્સ ફોર સર્વિસ ડિલિવરિંગ માટે સમગ્ર દેશમાં સુરત જિલ્લાની પલસાણા ગ્રામ્ય પંચાયત અંતિમ 6માં ક્વોલિફાઈડ થતાં દિલ્હીથી 2 સભ્યોની ટીમ પલસાણા આવી પહોંચી છે। સ્થાનિક અધિકારીઓ સાથે આ ટીમ દ્વારા 2 દિવસ દરમિયાન પલસાણા ગ્રામ પંચાયતમાં સર્વે કામગીરી હાથ ધરાઈ છે, જેના આધારે એવોર્ડ માટે અંતિમ 6માંથી કોઈ એક ગ્રામ પંચાયતની પસંદગી થશે। ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ દ્વારા આ વર્ષે ગવર્ન માટે નેશનલ એવોર્ડ ફોર સર્વિસ ડિલિવરિંગની સ્થાપના કરવામાં આવી છે। આ એવોર્ડનો ઉદ્દેશ ગ્રામ પંચાયતો અથવા સમકક્ષ પરંપરાગત સ્થાનિક સંસ્થાઓને ગવર્નન્સ પહેલ, પ્રોજેક્ટ અથવા કાર્યક્રમના અમલીકરણ માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીને કારણે સેવા વિતરણમાં દર્શાવેલી ઉત્કૃષ્ટતાને ઓળખવાનો છે। પંચાયતી રાજ મંત્રાલય આ એવોર્ડ માટે પંચાયતની રાજ સંસ્થાઓને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે। મંત્રાલયને 26 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગ્રામ પંચાયતો તરફથી એવોર્ડો પ્રશ્નાવલીના 1.44 લાખથી વધુ પ્રભાવિત પ્રાપ્ત થયા છે। કડક 3 સ્તરની મૂલ્યાંકન પ્રક્રિયા બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે ચકાસણીને આવરી લીધા પછી 19 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 19 ગ્રામ પંચાયતોને રાષ્ટ્રીય સ્તરના મૂલ્યાંકન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી। નેશનલ પંચાયત પરફોર્મન્સ એસેસમેન્ટ કમિટીએ આ 19 નોમિનેશનને મૂલ્યાંકન કર્યું હતું અને 6 ગ્રામ પંચાયતો હવે અંતિમ રાઉન્ડ માટે ક્વોલિફાઈડ થયેલ છે, જેમાં ઓડિશા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ થઈ છે, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે। પંચાયતી રાજને ડિજિટલ એટલે કે લોકોને ઘર આંગણે સુવિધા મળે તેવી સુવિધાઓ કરવા માટે સરકાર કટિબદ્ધ છે। ત્યારે એ કોમ્પિટિશનમાં જ્યારે આખા દેશમાં 6 રાજ્યો એ ભાગમાં આગળ આવી છે, ત્યારે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં એકમાત્ર એવું સુરત શહેર છે જે સુરત શહેરનું પલસાણા ગામ જે ટોટલ ડિજિટલ થવા જઈ રહ્યું છે। પંચાયતી રાજ સંસ્થાઓને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે મંત્રાલયે 26 રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રામ પંચાયતો તરફથી એવોર્ડ પ્રશ્નાવલીના 1.44 લાખથી વધુ પ્રભાવિત થયા છે। કડક 3 સ્તરની મૂલ્યાંકન પ્રક્રિયા બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે ચકાસણી આવરી લીધા પછી 19 રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 19 ગ્રામ પંચાયતોને રાષ્ટ્રીય સ્તરના મૂલ્યાંકન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી અને નેશનલ પરફોર્મન્સ કમિટીએ આ 19ના મૂલ્યાંકન કર્યું હતું અને એમાં 6 ગ્રામ પંચાયતો હવે અંતિમ તબક્કામાં ક્વોલિફાઈ થઈ છે, જેમાં 6 રાજ્યો ઓડિશા, ગુજરાત, સુરતનું પલસાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ત્રિપુરા અને આંધ્રપ્રદેશ, આમ 6 રાજ્યોમાંથી સુરત જિલ્લામાં આ પ્રક્રિયામાંથી પાસ થઈ ચૂક્યા છે। અહીં અધિકારીઓ આવી અને અહીં તમામ ચકાસણી કરી ગયા છે। આ પંચાયત એટલા માટે અગ્રેસર રહેવાની છે કે અહીં ઘર સુધી, ઘરને આંગણે બેસીને તમામને સુવિધા મળી રહેશે। દાખલા તરીકે વેરો, તમારી કોઈ બી કમ્પ્લેન કે કંઈ પણ હોય તો તમારે પંચાયત કચેરી સુધી આવવાની જરૂર નહીં પડે। હવે જોવું એ રહે છે કે 1 થી 6ની હરીફાઈમાં 6થા નંબર તો આવ્યા જ છે, પરંતુ ફર્સ્ટ ક્રમે ક્યારે આવે છે અને એ એવોર્ડ જો ગુજરાતને ફાળે જાય તો ગુજરાત મોડેલમાં એક નવું મોરપીંછ ઉમેરાશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા।